નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતની સિટી બસ અને બીઆરટીએસ બસના માસિક પાસ 6 માસથી બંધ। સહકારી મંડળીની સાધારણ સભામાં મંત્રી મુકેશ પટેલે ભ્રષ્ટાચારીઓ પર ભડક્યા। સુરતના અસામાજિક તત્વોનો પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બોલાવી કાયદામાં રહેવા અપાઈ કડક સૂચના। એટીએમનો સિક્યુરિટી ગાર્ડ દવાની બોટલ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યો। સુરતમાં કરોડોના હીરાની છેતરપિંડી આચરનાર 2 શખ્સો ઝડપાયા। પાંડેસરામાં મંદિર નજીકથી ભાવિકોના બૂટ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને તેને કારણે છેલ્લા ઘણા વર્ષોથી સતત સિટી બસ અને બીઆરટીએસ બસ અલગ અલગ રૂટ પર શરૂ કરવામાં આવી છે। લોકો માસ ટ્રાન્સપોર્ટેશન તરફ આકર્ષાય તે માટે અલગ અલગ પ્રકારની આકર્ષક જાહેરાતો પણ કરવામાં આવી રહી છે, જેમાં સુમન ટિકિટથી લઈને માસિક પાસ સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે। પરંતુ હવે જાણે અધિકારીઓને પ્રજાની કોઈ ચિંતા ન હોય તે રીતે તમામ સુવિધાઓ પર બ્રેક મારી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે શાળા કોલેજો શરૂ થવા જઈ રહી છે તે વચ્ચે સિટી બસ અને બીઆરટીએસ બસના માસિક પાસ છેલ્લા 6 મહિનાથી બંધ હોવાનું જાણવા મળ્યું છે। સુરત શહેરમાં રોજના 2 લાખ કરતાં વધારે પ્રવાસીઓ સિટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે લાખોની સંખ્યામાં અવરજવર કરનારા મુસાફરો પૈકી કેટલાક એવા મુસાફરો છે જે નિયમિત રીતે આ સેવાનો ઉપયોગ કરતા હોય છે। ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આ સેવા આશીર્વાદ બની ગઈ છે, પરંતુ અધિકારીઓ અને નેતાઓની અણઆવડતને કારણે ઘણી વખત આ યોજના શરૂ હોવા છતાં તેનો અમલ કરવામાં ન આવતો હોવાને કારણે પ્રજાને આર્થિક ભારણની સાથે સાથે હાલાકીનો પણ સામનો કરવો પડે છે। ટેકનિકલ અપગ્રેડેશનના કારણે લીધે નવા સુરત મની કાર્ડ અને સુરત મની રિપ્લેસમેન્ટ કાર્ડ ઇસ્યુ થતા નથી। અપગ્રેડેશનની પ્રક્રિયા પૂર્ણ થતાં જ તેને શરૂ કરવામાં આવશે। આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા સુરત મની કાર્ડ કે જે આઈએસડી વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન સંચાલન કરવામાં આવે છે તે ઇસ્યુ કરાય છે, પરંતુ સિટીલિંક દ્વારા ડિસ્કાઉન્ટથી સુરત મની કાર્ડ આપવા ક્યુઆર બેઝ બસ પાસ ચાલુ કરવા અંગેની કામગીરી ચાલી રહી છે। ઓનલાઈન તથા ઓફલાઈન ક્યુઆર બેઝ પાસ સોફ્ટવેર આઈએસડી વિભાગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે। સુરત જિલ્લાના ઓડપાડ તાલુકામાં આવેલા જહાંગીરપુરા ગ્રુપ કોટન સોસાયટીની 84મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। આ મહત્વપૂર્ણ સભામાં રાજ્યના વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી મુકેશભાઈ પટેલે ભ્રષ્ટાચાર મામલે સહકારી ડિરેક્ટરો અને કર્મચારીઓ સામે તીખા પ્રહારો કર્યા હતા। મુકેશ પટેલે સભામાં ખુલ્લેઆમ ચેતવણી આપતા જણાવ્યું હતું કે મને ભગવાને બધું આપ્યું છે, પણ ચમરબંધી સહકારી કૌભાંડીને ક્યારે છોડવાનો નથી। ભલે તેમણે 1 રૂપિયો ખાધો હોય કે 5 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોય। ભ્રષ્ટાચાર અંગે હું મુકેશ પટેલ નથી કહેતો, ઓડિટ રિપોર્ટ કહે છે। ભ્રષ્ટાચાર કર્યો છે આ મુકેશ પટેલનો શબ્દ નથી। મંત્રી મુકેશ પટેલે સભાને સંબોધિત કરતા સ્પષ્ટ અને તીખા શબ્દમાં કહ્યું હતું કે હું અગાઉ તમામ સહકારી મંડળીઓના દરેક નેતાઓને કહી ચૂક્યો છું કે વહીવટ દરમિયાન જે પણ વ્યક્તિ સભાસદ ખેડૂતોના રૂપિયા ચાવ કરશે તે ક્યારેય ચલાવવાનું આવશે નહીં। જે ખેડૂતોની ગામમાં 1 પણ વીઘા જમીન નથી તેવા લોકો 50 ગુણ રાસાયણિક ખાતર લઈ જાય તે જોવાની જવાબદારી મંડળીના તમામ ડિરેક્ટરની છે। બિચારો ખેડૂત રાત દિવસ મહેનત કરે અને મંડળીના ડિરેક્ટરો કે કર્મચારીઓ પૈસા ખાઈ જાય એ નહીં ચલાવી લેવાય। તેમણે પશુપાલન કરતી બહેનોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે મારી બહેનો સવારે 4 વાગે ઉઠીને પશુઓ માટે ઘાસચારો લાવે અને મંડળીમાં દૂધ ભરે, એમાં પણ આ લોકો કાળા હાથ કરી રહ્યા છે। આ રીતના ભ્રષ્ટાચારી લોકો સામે તેમણે તીખા પ્રહારો કર્યા હતા।
શહેરના ઝોન 4 વિસ્તારમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. શહેર પોલીસ દ્વારા પરેડ ગ્રાઉન્ડ ખાતે ઝોન 4 હેઠળના તમામ ગુનેગારો અને જામીન પર છૂટેલા આરોપીઓને બોલાવવામાં આવ્યા હતા અને આ અવસરે પોલીસ અધિકારીઓએ તમામને કાયદામાં રહીને જીવવા માટે કડક સૂચનાઓ પણ આપી હતી. આરોપીઓને સ્પષ્ટ જણાવાયું છે કે જો ફરી કોઈ ગુનામાં ઝડપાશે તો તડીપાર કે પાસા હેઠળની કાર્યવાહી સીધી રૂપે અમલમાં લેવામાં આવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જુગાર, દારૂના ધંધા, ચોરી, મારામારી જેવા અનેક ગુનામાં સંકળાયેલા કુલ આરોપીઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે અને આવા લોકોને કાયદાનું ઉલ્લંઘન કરે તો તેમને સજા આપવામાં આવશે તેમજ ભવિષ્યમાં ગુનાની દિશામાં પણ પગલાં ભરશે તો કડક કાર્યવાહી ટાળવામાં આવશે નહીં તેમ પણ કહેવાયું હતું. ઉપરાંત પોલીસ અધિકારીઓ દ્વારા કડકપણે સૂચનાઓ પણ આપવામાં આવી હતી તેમજ સમાજમાં સુવ્યવસ્થિત રીતે શાંતિ અને સુવ્યવસ્થા જળવાય તે રીતે જીવન જીવવા માટે પ્રેરણારૂપી મેસેજ પણ આપવામાં આવ્યો હતો. સુરતમાં એટીએમ સેન્ટરમાં ગાર્ડ તરીકે નોકરી કરતા સિક્યુરિટી ગાર્ડનો કંપની તરફથી છેલ્લા 3 મહિનાથી પગાર ન થતા જંતુનાશક દવાની બોટલ્સ લઈને તે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આર્થિક સગનામણ ઘેરી વળતા દિનેશભાઈએ જિંદગી ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે પોલીસે સ્થિતિની ગંભીરતા જોઈ એજન્સીનો સંપર્ક કર્યો હતો અને સ્થિતિની વાકેફ કર્યા હતા, પરંતુ એજન્સીએ તેના સુપરવાઇઝર મારફતે દિનેશભાઈને માસિક 8,000 લેખે 3 મહિનાનો બાકી રહેતો 24,000 રૂપિયાનો પગાર તરત ચૂકવી દીધો હતો. એટીએમમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા દિનેશભાઈએ પોલીસ સ્ટેશન પહોંચીને તેમણે ધ્રુજતી અવાજે પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા 3 મહિનાથી પગાર મળતો નથી અને ઘરની સ્થિતિ દયનીય છે. જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે અને હવે જીવન ટૂંકાવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી. આ વાત સાંભળતા જ મેદરપુરા પોલીસ તાત્કાલિક એલર્ટ બની ગઈ હતી. ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓએ ઘટનાની ગંભીરતાથી લઈ વોચમેનના સુપરવાઇઝરનો સંપર્ક કર્યો હતો અને તપાસમાં ખુલ્યું હતું કે હિરેનભાઈ જે કંપનીમાં નોકરી કરતા હતા તે મુંબઈની એક ખાનગી સિક્યોરિટી કંપની છે CSS, જેણે છેલ્લા 3 મહિનાથી પગાર માટે પૈસા મોકલ્યા ન હતા, જેના કારણે સુપરવાઇઝર તરફથી પણ પગાર અટવાઈ ગયો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે મેદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટરે સીધો સંપર્ક કંપનીના અધિકારીઓ સાથે સાધ્યો હતો અને કર્મચારીની ગંભીર સ્થિતિની જાણકારી આપી હતી. પોલીસના હસ્તક્ષેપ પછી કંપનીએ તરત પગાર ચૂકવવાનો નિર્ણય કર્યો હતો અને 3 મહિનાનો 24,000 રૂપિયા સુપરવાઇઝરને મોકલી આપ્યા હતા. સુપરવાઇઝરે આ રકમ હિરેન પંડ્યાને આપી, જે પગાર મળતા જ તેમનું મનોબળ ફરીથી જાગૃત થયું હતું અને તેમણે જીવન ટૂંકાવવાનો ઈરાદો છોડી દીધો હતો. સુરતની ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલ પોલીસે હીરા બજારમાં માર્કેટ ભાવ કરતાં 50% સસ્તા ભાવે રોકડેથી હીરાનો માલ ખરીદી કરનાર 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના તથા ભાવનગરના હીરા બજારના કુલ 19 જેટલા હીરા વેપારીઓ પાસેથી કુલ 6 કરોડ ને 70 લાખની મત્તાનો રિયલ હીરાનો માલ હીરા દલાલ રવિકુમાર ઉર્ફે રવિ ભગાસિયા પોતાના દિલથી તથા સુરતના લોકલ વેપારીઓને દેખાડી હીરાનો સોદો કરવાનું લઈ જઈ હીરાનો માલ લઈ ગયા હતા, ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. જેથી આ મામલે આકાશ સંઘવીએ હીરા દલાલ રવિભાઈ ચોગઠ અને સાઈ ડાયમંડના વેપારી જુનીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠની ધરપકડ કરી છે અને આ ગુનામાં પકડાયેલા રવિકુમાર ઉર્ફે રવિ ચોગઠે હીરાનો 4 કરોડનો માલ મૈદરપુરા બજારમાં હીરા લીવેચનો ધંધો કરતા વેપારી અક્ષય જાસોલિયાને માર્કેટ ભાવ કરતાં 50% ભાવે વગર બિલે રોકડેથી વેચાણ કર્યા હોવાની કબૂલાત કરી હતી. આ સાથે જ ₹2.5 કરોડનો હીરાનો માલ દિલ્હી ખાતે હીરા લેવેચનો ધંધો કરતા વેપારી ધનંજયસિંહ રાઠોડને માર્કેટ ભાવ કરતાં 50% ભાવે વગર બિલે રોકડેથી વેચાણ કરી હોવાની કબૂલાત પણ કરી હતી. જેથી વગર બિલે માલ ખરીદનાર અક્ષય જાસોલિયા અને ધનરાજસિંહ રાઠોડની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર બૂટ ચોરીનો બનાવ સામે આવ્યો છે. કૈલાસ ચોકડી પાસે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આ ઘટના બની હતી. માહિતી મુજબ મંદિરમાં દર્શન કરવા આવેલા ભક્તોના બૂટ ચોરાઈ જવાના બનાવથી તંત્ર અને પોલીસ સામે પ્રશ્નો ઊભા થયા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે એક શખ્સને
ભક્તોના બૂટ ચોરી કરતા જોવા મળી રહ્યો છે. ચર્ચાસ્પદ બાબત એ છે કે આ બૂટ ચોર પોલીસ તંત્રને પડકાર આપી રહ્યો હોવાનું સામે આવ્યું છે. કારણ કે આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ આવી ચૂકી છે, છતાં કાર્યવાહી જોવા મળતી નથી. મંદિર પરિસરમાં ભક્તોની સુરક્ષા માટે સત્તાવાર વ્યવસ્થા કરવાની અને બૂટ ચંપલ રાખવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે. સુરતના મોટા વરાછામાં મેડિકલ એજન્સી ચલાવતા યુવક સાથે તેના ભાગીદારોએ 21 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી અને હાથ અદ્ધર કરી દેતા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સુરતના મોટા વરાછા ખાતે રિવર કેન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા યોગેશભાઈ રાજ્યગુરુએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આ કામના આરોપી આશરે 13 વર્ષ પહેલા મુલાકાત થઈ હતી અને મેડિકલ એજન્સીમાં કામ કરતા વધુ વિશ્વાસના સંબંધો સ્થાપિત થયા હતા, જેના કારણે એક ભાગીદારમાં મેડિકલ એજન્સીનો ધંધો શરૂ કર્યો હતો અને મહાલક્ષ્મી મેડિકલ એજન્સીના નામથી ભાગીદારી દસ્તાવેજ બનાવ્યો હતો અને વર્મા ત્રિલોકચંદ ગિરધરલાલ સાથે 2019ના રોજ એજન્સીના સંપૂર્ણ વહીવટ કરતા અને ભાગીદાર એવા ભોલાધીરુ પાટોડિયા ભાગીદાર થયેલા હતા, જેમાં 50%ની ભાગીદારી અને ભાગીદારી પેઢીનો મુખ્ય ધંધો ખરીદ વેચાણ અને દેખરેખ વિવિધ કામગીરી આરોપી સંભાળતા હતા. પરંતુ હિસાબમાં ગોટાળા કરતા ત્યારે ખ્યાલ આવ્યો અને મેડિકલ એજન્સી બંધ કરવાનું જણાવ્યું ત્યારે તેઓને સદર ધંધા બાબતે વ્યક્તિગત રીતે માહિતી મળી હતી. ત્યાર પછી આરોપી એકલા એજન્સી ચલાવતા હતા અને પેઢીમાં લોનના હપ્તા સહિત તમામ પ્રકારના વહીવટની જવાબદારી તેમના શિરે પહોંચી હતી. પરંતુ છેલ્લા 4-5 મહિનાથી આરોપી લોન ભરવાનું બંધ કરી દીધું હતું, જેથી તપાસ કરતા એજન્સીમાં તમામ દવાનો સ્ટોક સગવડ કરી નાખ્યો હતો અને છેતરપિંડી આચરી હતી. જેના તમામ હિસાબ કરતા ભોલાધીરુ પાટોડિયા પાસે 21 લાખ રૂપિયા તેમની પાસેથી કાયદેસરના લેવાના હોય, જેને લઈને ફરિયાદી દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વરાછા પોલીસ સ્ટેશન અને પોલીસ કમિશનર સહિતના લોકોએ સાથ સહકાર આપ્યો છે, પરંતુ અત્યારે હાલ આર્થિક પૈસાની જરૂર હોવાને કારણે પોલીસ પ્રશાસન સાથે વિનંતી કરવા માટે ફરિયાદી પહોંચ્યા હતા. તેમના દ્વારા પોલીસ કમિશનર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે. હું યોગેશભાઈ બાલાશંકર રાજ્યગુરુ. મેં મારા મિત્રની સાથે 2019ની અંદર એક મેડિકલ એજન્સી ચાલુ કરેલી, પાર્ટનરશિપની અંદર ચાલુ કરેલી હતી. તેમાં 3 વર્ષ જતાં મને થોડો ઘણો કુશંકાઓ થવા લાગી, જેને કારણે હું 2023ની અંદર છૂટો થઈ ગયો. ત્યારબાદ એજન્સીની અંદર જે કંઈ બેંકની લોનો ચાલતી હતી, જે કંઈ રોકડા પૈસા અમે બીજા પાસેથી લઈ અને નાખેલા હતા, એ સંપૂર્ણ જવાબદારી એને પોતાએ ભોલાભાઈ ધીરુભાઈ પટોળીએ લીધેલી હતી. ત્યારબાદ 8 થી 10 મહિનાની અંદર એને રેગ્યુલર હપ્તા પણ ભર્યા અને ત્યારબાદ પછી ભાઈ ફરાર થઈ ગયા. મારા ઘરે બેંક વાળા આવ્યા ત્યારે મને ખબર પડી કે ભાઈ એજન્સી બંધ કરીને જતા રહેલા છે. મેં ત્યાં જઈને તપાસ કરી તો એજન્સી ઓલરેડી સદંતર બંધ હતી. એની અંદર માલ હતો એ બધો રફે દફે કરી દીધેલો હતો. માર્કેટની અંદર ઉઘરાણી હતી એ પણ પોતે કવર કરી અને લઈ લીધેલી હતી. અને અત્યારે મેં એના વિરુદ્ધ ફરિયાદ FRI દાખલ કરેલી છે. આજના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.